નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિવાસીઓ માટે ભગવાન સમા બિરસા મુંડાજીની જન્મ જયંતિની ઉજવણી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ। દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ ખાતે આજે બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન દાહોદ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ RSS તથા આદિવાસી સંસ્થાના અગ્રણીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે બિરસા મુંડા આપણા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આપણા ભાઈઓ બહેનો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે। આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી અને એટલે જ આ દિવસને જનજાતીય ગૌરવ દિવસ નામ આપવામાં આવ્યું છે। હું પરિવારજનોને આ વિશેષ પ્રસંગે જનજાતીય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ભગવાન બિરસા મુંડાનું જીવન એક પ્રેરણાદાયી જીવન છે અને આપણને તથા સમાજના લોકોએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂર છે। રિપોર્ટર નાગેશ્વર સેન, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, દાહોદ। माननीय भावसाहेब सावंत तालुका पंचायत दाहोदना प्रमुख श्री मताभाई, संगठन प्रमुख पोते नगरपालिका प्रमुख गोपीभाई, शहर प्रमुख प्रसाद देसाई, गरबड़ा पंचायत तालुका पंचायत प्रमुख श्री मयूरभाई भाभो અને ગરબડા સંગઠનના પ્રમુખ શ્રી પ્રજીતજી રાઠોડ પણ માનનીય સાંસદનું સ્વાગત જોડાશે। રોજ બંધ કરીને આપણે પોતાનું સ્થાન લઈ લઈશું, બહાર ઉભેલા ભાઈઓને પોતાનું સ્થાન લઈ લઈશું। प्रजीतजी राठोड प्रसाद देसाई मंच प्रस्ताव लेશે। सिद्धरबेन वाघेला, जिला प्रमुख शंकरभाई अमरेर साहेब, जिला पंचायतના પ્રમુખ શ્રી ભરતભાઈ રામોજી, ધારાસભ્ય શ્રી મહેન્દ્ર બંજાલે બંડી પહેરાવીને મંચ માનવનું સ્વાગત કરો। प्रार्थना पछी આજનો આપણો ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ જનજાતિ ગૌરવ દિવસની સરકારના પૂર્વ મંત્રી ને આપણા સૌના સાંસદ માન્ય જશવંતસિંહ ભાભોર સાહેબનું આ ક્ષણે આ વતીથી હું હાર્દિક સ્વાગત કરું છું। સાથે આપણા જિલ્લાના અધ્યક્ષ જેઓ સંગઠન અને સુકાન સુધી મંડળ સુધી આપણને જેમને સંગઠન શીખવાડ્યું છે એવા માન્ય શંકરભાઈ સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ। જિલ્લા પંચાયતના આપણા અધ્યક્ષ ભરતભાઈ ડામોર સાહેબનું સ્વાગત કરીએ છીએ। સાથે આપણા ગરબાડાના ધારાસભ્ય માન્ય મહેન્દ્રભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, મહેન્દ્રભાઈનું પણ હાર્દિક સ્વાગત કરીએ। આપણે પૂર્ણ કરીએ છીએ। દાહોદ જિલ્લા शिवाजी महाराणा प्रताप, राणा सांगा, भगवान बिरसा मुंडा एवा महान वीरोए पोतानो प्राणोने बलिदान आपी आ धरतीने पावन करी छे। ए आ पावन धरतीना एक सुपुत्र કહેવાય છે કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર દુરાચાર વધી જાય, પાપાચાર વધી જાય, જ્યારે દુષ્ટોનો ખૂબ પ્રકોપ વધી જાય, ત્યારે ભગવાન આ ધરતી ઉપર કોઈ સંત મહાત્માઓ
હું સમાજને ધર્માંતરણ સામે જાગૃત કરીશ. આપ્યો હંમેશા રહો નિજ ધામમાં, માતૃભૂમિ પર સ્વરાજ હોય. આ સંદેશો ભગવાન બિરસા મુંડાએ આપણને આપ્યો હતો. એમનું મન હંમેશા આપણા સમાજ પરની બ્રિટિશ અંગ્રેજોની જે દમન નીતિ હતી એમાંથી મુક્ત કરવા માટેનું મન હંમેશા એ દિશામાં હતું. મુંડા લોકો આપણા સમાજ જે રીતે અંગ્રેજો પરેશાન કરી રહ્યા હતા, હેરાન પરેશાન કરી રહ્યા હતા, એમાંથી મુક્તિ માટે એમની આગેવાનીની અંદર 1800 માધ્યમથી આજે 15 નવેમ્બર આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડા એની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો અને ભગવાન બિરસા મુંડાના પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અમારા જસવંતસિંહ ભાભોર સાહેબ ઉપસ્થિત માર્ગદર્શન આપ્યું.